હવારમાં ચાલતા ચાલતા નીકળી પડ્યા 5 વાગે ઉઠી ગયા. પ્રાચીએ મસ્ત આડુવાળી ચા બનાવી, ચા પીધી ને મેં તો ફૂલ ઊંઘમાં ઉઠો. ઘરના મંદિરમાં દર્શન કર્યા અને ચાલો હવે તમને જણાવી દઈએ કે અમે આજે ક્યાં જતા છે. અમે આજે જતા છે ચાલતા ચાલતા કરોડરાના અકરામુખી હનુમાન દાદાના દર્શન કરવા માટે. જોઈ લેવ આવો નજારો જોવો હોય ને તો સવારે વહેલું ઉઠવું પડે. પછી અમે પહોંચી ગયા ઉંભેર. ઉંભેરમાં અમે નીરો પી લાખ્યો. બહુ ટાઈમ થી ઈચ્છા ઉઠી નીરો પીવાની, તે આજે મળી ગયો એટલે એ ઈચ્છા પટી ગઈ. મારા દોસ્તારે તો બબ્બે ગ્લાસ બંને ઉલ્લાડી લાખ્યા. અમારામાં ફૂલ એનર્જી આવી ગઈ. અમે કાચબા લોકો આગળ નીકળી ગયા અને સસલા પાછળ રહી ગયા. આંબા પર કેરી તો જો કેટલી આવેલી છે. મંદિર પાસે આવી ગયું એટલે અમને તો કઈ અલગ જ ખુશી થઈ. જોઈ લો મારા મોઢા પર તમને એ ખુશી દેખાતી જો હે. આ છે સુરતના કરોડરામાં આવેલું અકરામુખી હનુમાનજીનું મંદિર. અહીંયા હનુમાન દાદાના દિવ્ય સ્વરૂપે દર્શન થાય છે. લોકોએ હનુમાન દાદાના સિંદૂર સ્વરૂપના દર્શન કર્યા હે. સ્વયંભૂ પ્રગટ હનુમાનજીના દર્શન કર્યા હે. પણ જો તમારે હનુમાનજીના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા હોય કે જે 11 મસ્તકધારી છે તે અકરામુખી હનુમાનજીનું મંદિર કરોડરામાં આવેલું છે તો એકવાર દર્શન કરવા માટે જરૂરથી પધારજો. એવું કહેવાય છે કે અહીંયા ખાલી દર્શન માત્રથી જ તમારા જીવનમાં જેટલી પણ મુશ્કેલીઓ છે એનો આપમેળે જ અંત આવી જાય છે. આજના દિવસે બીજું કંઈ કરો કે નહીં કરો, આ વિડીયો પર ખાલી જય શ્રી રામ લખતા જજો. હનુમાન દાદાના દર્શન કર્યા પછી અમે નીકળી ગયા ઘર તરફ. એટલે રિક્ષામાં બેસી ગયા અને રિક્ષામાં બેસીને હવે અમે ચાલ્યા ઘરે. આ વિડીયોમાં બસ આટલું જ. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.